નમસ્કાર ખેડૂત મિત્રો, રમણીકભાઈ વામજાની ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો। તો આજે આપણે રમણીકભાઈ વામજા જે આપને માહિતી આપવાના છે 3 માર્ચ 2024ના રોજ, એના વિશે આપણે પૂરું સાંભળીએ અને આવતા દિવસોની અંદર શું થવાનું છે એના વિશે ખેડૂતોને માહિતી આપશે। તો રમણીકભાઈ વામજા। નમસ્કાર ખેડૂત મિત્રો, ઈશ્વરની કૃપાથી ને દ્વારકાની કૃપાથી ને સોમનાથ મહાદેવની કૃપાથી ને મમ્મી માતા કૃપાથી આજે ઘણા વિસ્તારની અંદર કાલે છૂટો થયો વરસાદ થયેલ, માવઠું થયેલ, મા મહિનાનું માવઠું થવાથી મેં ઘણી ફેરી અગાઉ પણ મેં આપણે મા મહિના માવઠું થવાથી વરસ સારું જાય, કોઈ પણ દુષ્કાળની શક્યતા પણ રહેતી નથી। અત્યારે આ 3 તારીખથી અને 9 તારીખ સુધીની અંદર હવામાન સૂકું રહેશે, ઠંડી પડશે અને હિમવર્ષા, ઝાકળ, ગાઢ ધુમ્મસ પણ થશે। 10/3 ને 2024ની અંદર 13 તારીખના અંદર ફરી એક વાતાવરણ આવેલું ઉભું રહેશે। વાતાવરણ કદાચ છૂટો છવાય, કદાચ વરસાદ એટલે છાંટા છૂટી અને વાદળી હવામાન રહ્યા તેવું મારું પૂર્વાનુમાન છે। કારણ કે આ વર્ષે પણ ઉત્તરાયણ આવવાથી ઉત્તરાયણ પર જેટલા પવન વાય અને ધૂળેટી પવન વાય એટલે વર્ષ સારું થાય અને એવું મારું અનુમાન છે। તો ખાસ ખેડૂત મિત્રો, રમણીકભાઈ વામજાનું અનુમાન જણાવ્યું છે, તો ખેતી પાકો ઉપર ક્યાંક કઈ અસર થશે? ખેતી પાકો પર અત્યારે જે લોકો જીરું અને ઘઉં ઉપર જે અસર થયેલી છે અને હજી પણ 10 તારીખ 12 ઉપર અને કેરીના પાકમાં પણ નુકસાન જાય અને હજી પણ ઘણા કસ એવા આવે છે તેમને આપણને હું આપીશ 10 તારીખે। કારણ કે ઉત્તરાયણ આવે એટલે કેસુના ફૂલ વરસાદ થાય। તો ખેડૂત મિત્રો, ખાસ કરીને રમણીકભાઈ વામજાએ જણાવ્યું કે કેસુડાના ફૂલ ઉપર વરસાદ આવે, તો બીજી આવા કેવા ફેક્ટર છે કે એના કારણે માવઠું થવાની શક્યતા અને સારું વર્ષ જવાની શક્યતા છે? તારીખ 10/3/2024 12/3/2024 વરસાદ થાય એટલે વરસ સારું જાય અને હજી પણ વરસાદના ઉત્તરાયણની પહેલા ઉપર હજી પણ 2 વરસાદ થશે એ હું તમને તારીખ 12/3 વરસાદની આગાહી આપીશ। તો ખેડૂત મિત્રો, આપણે ખાસ કરીને જે આગલી આગાહી આપને મળશે કે ક્યારે વરસાદ પડશે અને ક્યારે માવઠું પડશે, તો આપણે એ પણ જાણીએ રમણીકભાઈ વામજા પાસેથી કે જે અત્યારે બાગાયત પાક છે એની અંદર ક્યાં ફેરફારો ખેડૂતની અંદર થયા છે, કારણ કે વાવાઝોડું આવવાની પણ શક્યતા છે, તો એના વિશે માહિતી ખરી? વરસાદની વાવાઝોડાની આગાહી હું તમને 12/3/2024 વરસાદની વાવાઝોડાની આગાહી આપી। આ વરસાદ ખેડૂત માટે જે વરસાદની આગાહી આપું તેમાં ઘણા ખેડૂતો મને એ લોકો એમ કે તમે કયા આધારે વરસાદની આગાહી આપો છો? વરસાદની આગાહી ખગોળ વિદ્યા અને ભટલી વાક્ય અને જ્યોતિષશાસ્ત્ર જોયા વિના ખગોળ વિદ્યા એક કુદરતી બનાવ છે। ખગોળ વિદ્યા એક મારા બાપુજી ડાયા બાપા અને થોભરમાં ભાલુડીએ મને વરસાદને શીખવાડે છે। હું ખેડૂત 12 વાક્યો પર વરસાદની આગાહી આપું છું। એ 12 આગાહી જે ઈશ્વર મને આપી છે એ ખેડૂત માટે હું તમને શીખવાડીશ કે કેવી રીતે વરસાદની આગાહી જોવી। કારણ કે જે લોકો મારી આગાહી હું શીખવાડે એ પણ ધ્યાન આપે તેથી ખેડૂત મને યાદ કરે કે કોઈ પણ વસ્તુ હું કાંઈ ભેગું લઈ જજો પણ મને એટલી ખબર પડે કે હું કોઈકને જ્ઞાન આપું તો લોકો આગળ આવે, ખેડૂત લોકો પર જાગે અને એ રીતે હું એક તમને આ વસ્તુ કોઈ પણ હશે નહીં અને મહાન વ્યક્તિઓ ઉપ થઈ જાય ત્યારે પરિબળ શું કામ કરે એ પણ હું તમને શીખવાડીશ। તો ખેડૂત મિત્રો, ખાસ કરીને રમણીકભાઈ વામજાએ એવી ઘણી આગાહી કરેલી છે કે મહાન વ્યક્તિઓ એક્સપાયર થઈ જાય એ પહેલા એને ખ્યાલ આવી જાય છે મિત્રો, વરસાદ, માવઠું, ભૂકંપ આ બધો ખ્યાલ આવે છે મિત્રો। તો ખાસ કરીને રમણીકભાઈ વામજાની ચેનલને લાઈક કરીએ, સબસ્ક્રાઈબ કરીએ અને શેર કરીએ અને આગલા વિડીયોની અંદર પણ જણાવેલું છે મિત્રો કે જે મહાન વ્યક્તિનો વિડીયો પણ મૂકેલો છે અને કઈ રીતે આગાહી કરે તે પણ આપણે વિડીયો મૂકેલા છે, તો મિત્રો જોઈ લેવા વિનંતી। જય શ્રી કૃષ્ણ।